મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મિત્રો એક છોકરો ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશનમાં પકડાઈને આવે છે। જ્યારે પોલીસ સ્ટેશને આવે છે ત્યારે પોલીસવાળા તેને મારી રહ્યા હોય છે। તે જ સમયે તે જ પોલીસ સ્ટેશનની મહિલા દરોગા જેમનું નામ સંજના રાઠોડ છે ત્યાં પહોંચી જાય છે। તે જુએ છે કે ચોરને મારવામાં આવી રહ્યો છે। જ્યારે તે આગળ વધે છે તો શું જુએ છે કે ચોર કોઈ બીજો નહીં પરંતુ સંજના રાઠોડનો છૂટાછેડા લીધેલ પતિ દીપક રાઠોડ છે, જેની સાથે લગભગ 7 વર્ષ પહેલા તેના છૂટાછેડા થઈ ગયા હતા। જ્યારે દીપક તેને જુએ છે ત્યારે હાથ જોડીને વિનંતી કરવા લાગે છે, પરંતુ સંજના રાઠોડ તેને જોઈ અને પોલીસવાળાને કહે છે કે ઊભા રહી જાઓ, હું તેને પૂછીશ કે તેને શું ગુનો કર્યો છે અને તે પ્રમાણે સજા આપીશ, તેને મારશો નહીં। સંજના રાઠોડ છે તે સારા પરિવારમાંથી છે અને દીપક રાઠોડ પણ સારા પરિવારમાંથી છે। આ બંનેના લગ્ન થઈ જાય છે। જ્યારે લગ્ન થાય છે, લગ્ન થયા પછી દીપક રાઠોડની માતા અને બહેન સંજના રાઠોડને એટલી બધી પરેશાન કરે છે કે તેના પર આરોપ મૂકી અને ઘરમાંથી કાઢી મૂકે છે। અને આ દીપક રાઠોડ કોઈ બીજી છોકરીના ચક્કરમાં હતો, કોઈ કંઈ બોલતું નથી અને તે ઘરે ચાલી જાય છે। મિત્રો તે બીજા લગ્ન કરી લે છે, પરંતુ લગ્ન કર્યા પછી દીપક રાઠોડની જે બીજી પત્ની હતી તે પણ બીજા સાથે ભાગી જાય છે। હવે આ બાજુ જે સંજના રાઠોડ છે તેના થોડા દિવસ પછી જ ડિવોર્સના પેપર તૈયાર થઈ જાય છે, તેમના છૂટાછેડા થઈ જાય છે। છૂટાછેડા થયા પછી તે પોતાના ઘરે પોતાના માતા પિતાને ત્યાં રહેવા ચાલી જાય છે અને અભ્યાસ ચાલુ રાખે છે। જ્યારે અભ્યાસ ચાલુ રાખે છે ત્યારે તેને એકલો સરસ અભ્યાસ કર્યો કે મહિલા પોલીસ દરોગાની જે જગ્યા નીકળે છે તેમાં તેમના માતા પિતાના કહેવા પ્રમાણે થોડા પૈસા લગાવે છે અને ફોર્મ ભરે છે। તેને નોકરી પણ મળી જાય છે, તે દરોગા બની જાય છે અને દરોગા બન્યા પછી થોડા સમય બાદ તેમને એક પોલીસ સ્ટેશનમાં ચાર્જ મળી જાય છે। તે પોતાનું કામ ઈમાનદારીથી કરી રહી હતી અને આ બાજુ જે દીપક રાઠોડ છે તે એક ચોર જેવો છોકરો બની જાય છે, કારણ કે તેની પહેલી પત્નીને સાચવી ન શકી સંજના રાઠોડ અને જે બીજી તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા તે બીજાની સાથે ભાગી ગઈ। આ બાજુ તેની માતા હતી, તે માતાએ બધું બગાડી નાખ્યું હતું। થોડા સમય પછી માતાનું પણ અવસાન થઈ જાય છે, બહેનના લગ્ન થઈ જાય છે, પિતા જે હતા તે મૃત્યુ પામે છે। હવે જે દીપક રાઠોડ છે તે દારૂ પીવા લાગે છે, જુગાર રમવા લાગે છે, ઘરનો બધો પૈસો બરબાદ કરી નાખે છે। મિત્રો હવે તેનું બધું કામ ખતમ થઈ જાય છે અને તે ચોરી કરવાનું શરૂ કરે છે। તેને એક દિવસ એક સરકારી ગોડાઉનમાં ચોરી કરી તેનું તાળું તોડી નાખ્યું, પરંતુ તેને ખબર ન હતી કે તેઓ જ્યાં જઈ રહ્યા હતા ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા। તેઓ કેમેરાને જોઈ શક્યા નહીં, ઓળખી શક્યા નહીં કે કેમેરો ક્યાં લગાવવામાં આવેલો છે। તેમને તાળું તોડ્યું અને તેમાંથી કેટલોક માલ કાઢી લીધો। માલ કાઢ્યા પછી જ્યારે સવારે જોવામાં આવે છે તો સીસીટીવી કેમેરામાં તેનો ફોટો આવે છે। ચારે બાજુ હોબાળો મચી જાય છે કે સરકારી ગોડાઉનનું તાળું તોડવામાં આવ્યું છે અને ચોરે માલ ચોરી કરી ગયા છે। જ્યારે ફોટો દ્વારા ઓળખ કરવામાં આવે છે તો તેમનો એક મુખ્ય આરોપી પહેલા પકડાય છે અને તેના પછી તે નામ બતાવે છે તો આ દીપક રાઠોડ જે છે તે પકડાઈને આવે છે। પોલીસ તેને લઈને આવે છે અને તેને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવી રહ્યો છે। જ્યારે તેને મારવામાં આવી રહ્યો છે ત્યારે તે ખૂબ ચીસો પાડી રહ્યો છે કે પ્લીઝ મને મારશો નહીં, મારો કંઈ વાંક નથી, મને છોડી દો। તેને બરફની સીલી પર સુવડાવીને સારી રીતે તેને ની ખબર લેવાઈ રહી છે। મિત્રો તે જ સમયે જે મહિલા દરોગા હતી તે પેટ્રોલિંગ કરીને આવી રહી હતી। તે દીપક ચીસો પાડી રહ્યો હતો તો તેમને જોયું કે આખરે શું થઈ રહ્યું છે, આટલો બધો માર શા માટે મારવામાં આવી રહ્યો છે, ચીસો પાડી રહ્યો છે।
તો સામે પહોંચે છે. સામે પહોંચ્યા પછી શું જુએ છે કે આજથી 7 વર્ષ પહેલા જેની સાથે છૂટાછેડા લીધા હતા તે સંજનાનો પતિ દીપક રાઠોડ છે. જેવી જ સંજના રાઠોડ દીપકને જુએ છે તો પોલીસવાળાઓને કહે છે કે લોકો તેને મારશો નહીં, હું તેને પૂછી લઉં. તો પોલીસવાળા રોકાઈ જાય છે અને રોકાયા પછી તે પોતાના ઓફિસમાં જાય છે અને કહે છે કે આ ચોરને મારી પાસે લઈ આવો. જ્યારે તે દીપક રાઠોડને અંદર બોલાવવામાં આવે છે, જ્યારે તેને ઓફિસમાં લઈ જવામાં આવે છે ત્યારે બધાને બહાર કાઢી દેવામાં આવે છે. સંજના રાઠોડ ઓફિસમાં બેસાડીને પૂછે છે કે તમે આટલો મોટો શું ગુનો કર્યો છે? તમે એ જ દીપક રાઠોડ છો ને? મારી વાત નહોતી માની અને તમે આટલો મોટો ગુનો કર્યો છે. હવે તમને કઈ સજા આપવામાં આવે? તમને શું કરવામાં આવે? હવે તમારી સાથે શું કરવામાં આવે? તે દિવસે હું તમને હાથ જોડીને વિનંતી કરી રહી હતી, તમે લોકોએ મારી વાત માની નહીં અને તે દિવસ યાદ કરો. દીપક રાઠોડ હોય છે. તે પોતાની પત્ની દરોગા સામે હાથ જોડે છે ત્યારે સંજના રાઠોડ કહે છે કે હાથ જોડવાની જરૂર નથી. હું એ નથી કે જે તમારી પાસે હાથ જોડાવું, પરંતુ તમે કહો તમે મને ઘરમાંથી શા માટે કાઢી મૂકી? મેં તમને હાથ જોડી અને વિનંતી કરી હતી, તમારી પગે પડી હતી, પરંતુ તમે લોકો ન માન્યા. હવે આ કહો કે તમે ચોરી કેમ કરી? શા માટે ચોરી કરી રહ્યા છો? તો પૂરી વાત કહો. તો દીપક રાઠોડ કહેવા લાગ્યો કે હું ચોરી નથી કરતો, તમે જે દિવસથી ચાલ્યા ગયા છો. મેં બીજા લગ્ન કરી લીધા એક છોકરીના પ્રેમમાં, તે પણ મને છોડી અને બીજા સાથે ચાલી ગઈ. માંગ જે હતી તે થોડા સમયમાં બીમાર પડી અને બીમાર પડ્યા પછી મૃત્યુ પામી. પિતા તો તમારી સામે જ ગુજરી ગયા હતા અને બહેનના લગ્ન થઈ ગયા છે. હું એકલો પડી રહ્યો છું, મને થોડું દારૂ પીવાની આદત પડી ગઈ છે, તો છોકરાઓની સાથે ગુંડાગરીમાં ફસાઈ ગયો અને હું આ કામ કરવા લાગ્યો. મારો કોઈ દોષ નથી જે મારી સાથે આ પકડાઈને આવ્યો છે. સાથી તે અમારો મુખ્ય લીડર છે, તે અમને કામ કરાવે છે. મારો કોઈ દોષ નથી, પ્લીઝ મને માફ કરી દો. આજ સિવાય આવું કદી પણ નહીં થાય. તો જે મહિલા દરોગા હતી સંજના, તે કહે છે તમે ઘણો અન્યાય તો કર્યો જ છે, તમને છોડવાને લાયક નથી. હવે કહો તમારી સાથે શું કરવામાં આવે? તો તે તેના પગ પકડવા જાય છે. તેવામાં સંજના રાઠોડ તેને રોકી લે છે અને કહે છે ઠીક છે, હવે તમે શું ઈચ્છો છો તે કહો. તો જ્યારે તે જુએ છે, કારણ કે તે દીપક રાઠોડ જે હતો તે પહેલેથી જ પૈસાદાર પરિવારનો છોકરો હતો. તેની પાસે જમીન હતી, 2-3 બંગલા હતા, પરંતુ તે ખરાબ સોબતમાં ફસાઈ ગયો હતો. સંજનાને હાથ જોડીને કહે છે જે જૂની વાતો છે તેને ભૂલી જાઓ અને મને જુઓ, મારી તરફ જુઓ. મારી ચોરી માફ થઈ જશે, કંઈ બગડ્યું નથી. હું એક ગેરસમજમાં આવીને તમારી સાથે છૂટાછેડા લઈ લીધા હતા, મને માફ કરી દો. તો સંજના રાઠોડ તે સમયે તેને કોઈકને રીતે કેસમાંથી તો બહાર કાઢી લે છે અને જ્યારે દીપક રાઠોડનો જવાનો સમય થાય છે ત્યારે તે બંને હાથ જોડી અને કહે છે પ્લીઝ તમારો મને નંબર આપી દો જેથી હું તમારી સાથે વાતચીત કરી શકું. પરંતુ સંજના રાઠોડ તે સમયે કહે છે અત્યારે નહીં, કાલે આપણને આ ફલાણી જગ્યાએ મળવાનું છે, મારે તમારી સાથે વાત કરવી છે અને તમે જે પણ છો કાલે મને મળજો. પરંતુ કોઈને એ ન કહેતા કે મારી પત્ની આ જગ્યાએ દરોગા છે. જો તમે કહી દીધું તો તમારી ખેર નથી. મિત્રો, એવું જ થાય છે. તેને છોડી દેવામાં આવે છે, તેમના બીજા સાથીઓ હોય છે, તેમને ફસાવી દેવામાં આવે છે. ત્યારબાદ સંજના રાઠોડ જે જગ્યા બતાવે છે અને તે સાદા રૂપમાં સાદા કપડાં પહેરીને તે જ પાર્કમાં પહોંચી જાય છે, જે લોહિયા પાર્ક હોય છે. ત્યાં જઈને એ દીપક રાઠોડને મળે છે અને એક બેન્ચ પર બેસી જાય છે. ત્યારે તે તેને પૂછે છે હવે કહો તમારી શું ઈચ્છા છે, શું કહેવા માંગો છો? તો દીપક રાઠોડને પૂછે છે તો દીપક રાઠોડ કહે છે મારો તો પરિવાર બધો બગડી ગયો છે, હું એકલો રહું છું, તમે બતાવો તમારા માતા પિતા કેમ છે? એ કહે છે મારા માતા પિતા તો બરાબર છે, મારા ભાઈ ભાભી પણ બરાબર છે, મારો પરિવાર સકુશળ છે.
હવે તમે કહો શું કહેવા માંગો છો? તો દીપક રાઠોડ જે હોય છે તે કહે છે, બસ જે થયું તે થઈ ગયું, જે પણ મારી પાસે સંપત્તિ છે હું તમને સોંપી દઈશ, માત્ર મને નોકર સમજીને મને અપનાવી લો. હું હવે ક્યાંયનો નથી રહ્યો, કારણ કે હવે જે પણ થયું તે તો થઈને રહ્યું છે. હવે મને અપનાવી લો. સંજના જે હોય છે તેને દયા આવી જાય છે. દયા આવે છે ને તે કહે છે અત્યારે નહીં, કારણ કે અહીં પોલીસવાળા પણ છે. અહીં તો બધાને ખબર પડશે કે આનો પતિ જ છે, આનો પતિ જ ચોર હતો. તો લોકો શું કહેશે? જ્યારે હું આજથી ત્રીજા દિવસે બીજા થાણામાં ડ્યુટીમાં જોઈન કરીશ ત્યારે તમે ત્યાં આવી જજો. ત્યારે તમને હું જે કહીશ તે તમારે કરવું પડશે. સંજના રાઠોડ તેને એક મોબાઈલ આપે છે અને કેટલાક પૈસા પણ આપે છે, અને જ્યાં તેનો રૂમ હોય છે ત્યાં તેને છોડીને જતી રહે છે. બીજો માણસ તેને ઓળખી ના શકે તેનો ચાર્જ છૂટે છે અને બીજા થાણે તે જાય છે, અને ત્યાં જઈને તેનું જે ઘર હતું ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર બીજો જિલ્લો લાગે છે, તેમાં તેનું ઘર હતું. તે ત્યાં પહોંચી જાય છે અને બંને પહોંચ્યા પછી એક મંદિરમાં ફરીથી માળા પહેરાવીને એકબીજા સાથે લગ્ન કરી અને ત્રિવાસથી લગ્ન કરીને પછી રહેવા લાગે છે. મિત્રો, તમે અમને જણાવો કે સંજના રાઠોડે દીપક રાઠોડ સાથે જે કર્યું તે બરાબર કર્યું? દીપક રાઠોડ જે કામ કરતો હતો તે કામ તો ખોટું હતું. તો સંજના તેને સાચા માર્ગે લઈ આવી. ત્યારબાદ તેની જે પત્ની હોય છે તે પોતાના સાસરે પણ આવવા જવાનું શરૂ કરી દે છે. અને મિત્રો, આ રીતે સંજના દીપક રાઠોડને ચોરી કરવાનું પણ છોડાવી દે છે અને તેને સાચા માર્ગે લઈ જાય છે અને તેને ચોરી છોડાવીને સારું અને ધાર્મિક કામ કરવા માટે લગાડી દે છે. તો મિત્રો, સંજના રાઠોડે પોતાનો ખોવાયેલો પતિને પામ્યા પછી પતિને અપનાવી લીધો અને તેની ચોરી પણ તેને છોડાવી દીધી. તો મિત્રો, તમે મને જરૂરથી જણાવજો કે સંજના રાઠોડે જે કર્યું તે બરાબર કર્યું? મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.